હરે કાજુ વાહ વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહિણીનું વાહ શ્રાવણવદી છઠની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામતજી દાદા કાચરના દરબારમાં દક્ષિણાદિ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજે સર્વે પરમહંસને કહ્યું છે, સાંભળો, અમે પ્રશ્ન પૂછીએ છીએ જે એક ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહ કરીને તો સર્વ વર્તમાન દ્રઢ રાખે છે ને અંતરમાં તો વિષય ભોગવવાની વાસના અતિશય શક્તિ છે, તો પણ દેહ કરીને તો ભ્રષ્ટ થતો નથી એવો તો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ભ્રષ્ટાશ્રમી છે ને તેને તો દેહ કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. એ બે જણા જયારે દેહ મૂકશે ત્યારે એ દેહ શી ગતિને પામશે? હરે આપણો પ્રશ્ન આવ્યો. આ ગ્રહી ત્યાગી નો મેળ નહીં. મહારાજ આ વાત સમજાવે છે એ દરેકને મનુષ્ય માત્ર ને લાગુ થાય. જનક રાજા, અમરીશ રાજા અને ધ્રુવ પ્રહલાદ એ બધા ગ્રસ્તાશ્રમમાં હતા, છતાં પણ જો છે તે નિર્વાસનિક હતા. જ્ઞાને કરીને છે તે જગતમાં પ્રકૃતિના કાર્યાંથી વર્તી પાછી વાળી અને આત્મસત્તાએ વર્તતા હતા. તો ગ્રસ્તાશ્રમમાં પણ મુક્ત દશાને પામી ગયા. એટલે સમજણની વાત છે, આશ્રમની વાત નહીં. આશ્રમ 4 ખરા: બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રસ્તાશ્રમ એટલે જે ઇન્દ્રિયોની તીક્ષ્ણતા છે, ઇન્દ્રિયોના રાગ છે, એ જ્યાં સુધી છે તે ન ટળે ત્યાં સુધી વિઘન આવરણ. એટલા માટે ગ્રસ્તાશ્રમ કરવાની જરૂર શાસ્ત્રમાં લખી. જો જન્મસિદ્ધ સુખદેવજી અને ભરતની પેઠે જો જન્મસિદ્ધ યોગી હોય તો એને ગ્રસ્તાશ્રમ કરવાની જરૂર અપેક્ષા નથી. એ સીધા સંન્યાસ આશ્રમ લઈ શકે છે. મોક્ષ ધર્મના અધ્યાય મહાભારતમાં શાંતિ પર્વના મોક્ષ ધર્મના અધ્યાયમાં આ વાત લખેલી. જોવું હોય જોઈ લેવું. સંન્યાસ આશ્રમ ઉત્તમ છે એમ લખ્યું છે. 4 આશ્રમોમાં સંન્યાસ આશ્રમ ઉત્તમ ખરો, કારણ કે કોઈ પ્રકારની વિઘ્ન નહીં, કોઈ પ્રકારની ઉપાધિ નહીં, અને પણ એની અંદર પણ વાસના તો રહી જાય. એટલા માટે મહારાજ સમજાવે છે ગ્રહી અને ત્યાગીની 2 વાત કરે છે. ગ્રહી છે એ વ્યવહારમાં છે, દેહ કરીને પ્રવૃત્તિ છે, ધનનો સ્ત્રીનો પ્રસંગ છે, છતાં પણ જનકની પેઠે સમજણે કરીને છે તે વિદેહી છે, સમજણે કરીને નિર્વાસનિક છે. અને એક ત્યાગી છે એ પણ છે તે ત્યાગાશ્રમમાં નિયમ સારી રીતે પાડે છે. એ દેહ કરીને નિયમ લોપતા નથી, પણ અંતરમાં વાસના તીખી રહી જાય છે. કારણ કે સ્વામી ગુણાતી સ્વામી લખ્યું કે એક કરકા ઉપર 2 જનાવર બેઠા હતા. એકને દોષ ધ્યાન થયાથી ઉડી ગયું અને એક બેસી રહ્યું. બેસી રહ્યું એને પસ્તાવો થાય છે કે આ ઉડી ગયું ને હું રહી ગયો. પણ એ જે પસ્તાવો થાય છે એ નિર્વાસનિક થાય ને પેલું ઉડી ગયું એને રહી જાય પાછી મેલી પછી. અહીંયા તો આ તો લાકડથી લાડુ ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. આ લાકડથી લાડુ જેવું છો. હા, કે ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. કેમ કે લોરી વાળો નીકળ્યો લાડવા વાળેલા, લાકડાનો વેર હોય ને એ લાકડાના વેરમાં લાડવા વાળેલા. પછી રોડ ઉપર રાખડી લઈ નીકળ્યો એ લાકડથી લાડુ, પૈસો પૈસો. કે કંઈક ને એમ થયું ને કંઈક પૈસામાં આ પછી શું કંઈક તો હશે ને માલ, એમ જાણીને લઈ લીધો અને કોઈએ ના લીધો.
પણ લીધો એને લીધા પછી પસ્તાવો છે, પૈસો છૂટી પડ્યો. અને ના લીધો એને એમ રહી ગયું કે મારો પૈસા મળતો તો લેવાયો નહીં એટલે એને એમ રહી ગયું. એમાં પડ્યા ખાડામાં સંસારમાં. એને એમ થયું કે આ તરી ગયા ને આપણે રહી ગયા, આ ખાડામાં પડ્યા. અને એમને એમ રહી ગયું કે આ ખાડાવાળા હવા લઈ ગયા ને આપણે પોરા રહી ગયા. એટલે બે આમ પસ્તાવો, ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. એમાં સંસારમાં જાય નહીં પસ્તાવો, નીકળી જાય નહીં પસ્તાવો રે પાછું, તો પછી ખોટ કહેવાય. એમ કે કેમ ભૂત ખરું નહીં? ભૂદર એમ થતું છે કે ઘનિયો તરી ગયો ને હું રહી ગયો. હા, અને ઘનિયા એમ થતું છે કે ભૂદર મારો લેન્ડ મારા છે, રાજકોટ ને બુસ્કોટ ને પ્યારા છે હું રહી ગયો. એ વિચાર કરવાનો. તો આ મહારાજ આપણે ના સમજાવે છે. ગ્રહી ત્યાગી નો કઈ જોયું નથી. સમજણ મોટી એ મોટા સમજણ. મહારાજ કે પર્વતભાઈ હતા અગત્રીમાં, ખેડૂત હતા, છતાં પણ ગુણાતીસ્વામી બોલ્યા કે આપણે સમજીએ છીએ એવી એમની સમજણની સ્થિતિ હતી. વિદેહી પુરુષ હતા, જનક જેવા જ હતા. વ્યવહારમાં રહેવા છતાં સુધી પોતાને વ્યવહારમાં આસક્તિ નહીં, મોહ નહીં. દીકરા એકના એક હતા અને માદા હતા, તો મહારાજે બોલાવ્યા ગયા. રસ્તામાં જતા જતા માણસ ગયો કે પર્વતભાઈ પાછા વળો. કેમ કે દીકરા વળી ગયા, હું પાછો આવું તો દીકરા પાછા આવશે કે માટે આજની સંસ્કાર કરો ને મારે તો મહારાજની ચીઠી છે એટલે મારે જવું છે કે હું નહીં નાખીશ રસ્તામાં. અને એમ કહ્યું બીજાની ધીરજ ના રહે હો ભાઈ, બીજાને પોખ મૂકવી પડે. એટલે આ સમજણની વાત છે. કલ્યાણભાઈ એવા હતા વણશ્રીમાં. કલ્યાણભાઈ પણ વિદેહી પુરુષ, મહારાજના જોગમાં અને સ્વામીના જોગમાં આવેલા, જ્ઞાને કરીને સમજણે કરીને તે વિધિ. એટલે પોતાના અજ્ઞાન થઈ ગયું કે આ જે માયાનું કાર્ય છે એ તો ક્ષણિક છે, એમાં તો હાણ વર્ધી થવાની જ. ટાઢી લૂક ને ઊની લૂક તેવું ના વાંચ્યું આપણે, એ આવવાની જ. ટાઢી લૂક એટલે બંધાવાનું ભાઈ. એ કયા ગળા છોકરા હોય ને વ્યવહાર સારો હોય ને તો અહીંથી ઉખડવું કઠણ પડે. અને જો છોકરા કુપાત્ર હોય ને બાપને ગાળો જતા મારે ને તો ઘરમાં કંકાસ ને કજ્યો વ્યવહાર પણ દુબળો તો વળી ઉદાસ, તો વળી મન પાછું ઉદાસ બહુ રહે. એટલે બે વાતે દુઃખ. એટલે સમજણ વગર આ લોકમાં શાંતિ સુખ નથી. એટલા માટે ગ્રહિતાગીની આ મહારાજ સરખાની 3 વચનામૃત ત્યાં પ્રથમના 14માં પણ એવું લખ્યું છે ગ્રહ ત્યાગીનો બે સમજણ. અને શેરિયાના 39માં એ લખ્યા. 20-20ના 2 હરિભક્ત છે એના ઉપર પછી વાત કરે. એટલે આ મહારાજ સમજાવે છે કે ગમે તે આશ્રમ રહો, ગ્રસ્ત આશ્રમ રહો, ત્યાગ આશ્રમ રહો, પણ નિર્વાસનિક થવું એ હેતુ. જો વાસના જરા રહી ગઈ પેલો મહાત્મા હતો અને એના શિષ્યો હતા, પણ એને તેની બોરડીના બોરામાં વર્તી રહી. મરતી વખતે બોરું સારું પાકેલું બોરડી ઉપર અને એમાં વર્તી ગઈ તો અહીંથી મરી ગઈ. એમાં જે ઈયર થઈ ગયો, આવડી ઈયર થઈને બોરા ખાવા એ બોરામાં ગયું. પછી એને શિષ્યોને કહેલું કે હું દેહ મૂકીશ, મારો આત્મા દેવલોકમાં જશે એટલે દેવ નગારા ધૂમથી કરશે. પણ કાંઈ થયું નહીં. પછી શિષ્યોએ વિચાર કર્યો કે ગુરુ કહેતા તો એવું કાંઈ બન્યું નહીં, કેમ છે? પછી કોઈ ડાયા માણસને પૂછ્યું ત્યારે ડાયા માણસે કહ્યું કે હુતાતા ક્યાં? કે જગ્યા બતાવી ક્યાંય હુતાતા. પછી એને એ જગ્યાએ રહી બધા નજર ફેરવી તો પેલું બોરું દીધું. એને વિચાર કર્યો કે આ બોરામાં નક્કી આમાં જેલા છે લાગે. પછી એને બોરું તોડી મંગાવી અને બોરું ભાગ્યું તો મહીથી નીકળી ગયા. એ ઈયર એકની તરફડી મરી ત્યાં દુધુંબરી થયા. હજુ એટલા સારું પણ એ રહી ગયા. અને બીજી વાત કરી, 2 ગુરુ ચેલો દ્વારકાની જાત રહી ગયા, 2 ત્યાગી ગુરુ ને ચેલો 2. અને દ્વારકાની જાત્રા જાય. એમાં ફાયા પુસ્તક હતું ભાગવતનું, એને ભારે હાથનું લખેલું વજનદાર. એટલે લોજમાં ગયા. લોજ આપણો આશ્રમ ખરો ને, મહારાજ ત્યાં સંતો રહે. પછી એ ત્યાં ગયા એટલે આપણા આશ્રમમાં પેલું પુસ્તક મેળવા ગયા કે ભાઈ આ અમારું પુસ્તક અમારે દ્વારકાની જાત્રાએ જવું છે અને એ વખતે પગ રસ્તા તો આ પુસ્તક અહીં ત્યાં તમે ક્યાંક મૂકી સાંડો તો અમે વળતર લઈ લઈશું, કારણ કે અમારે ભાર ક્યાં 18 વર્ષથી દ્વારકા જવું. એટલે એ પુસ્તકનું પોટલું ત્યાં મેલી અને 2 ગુરુ ચેલો દ્વારકા ગયા.
બધે ફર્યા જાત્રા કરી, બધું કર્યું, પણ પછી ગુરુ આવતા દેહ મૂકી ગયો. પછી શિષ્ય એકલો રહ્યો. એ ફરતો આવ્યો પછી લોજમાં. પછી કહ્યું કે મહારાજ પેલું પોટલું આપ્યું તો મારે કે ગુરુ ક્યાં ગયા? કે ગુરુ દેહ મૂકી ગયા, ધામમાં ગયા. પછી પોટલું મહારાજ બહાર કઢાઈ અને ત્યાં પોટલામાં શું છે? તો કે મહારાજ તો આ ભાગવતનું હાથના લખેલા પાના છે અને વજનદાર છે, એટલા કે ખોલો તો ખરા જોઈએ. તો પછી મહારાજે પોટલું ખોલાયું તો એ પોટલીમાં ડાબલી હતી. એ ડાબલીમાં કેટલી મૂડી હતી? 1/2 રૂપિયો. એ ડાબલીમાં 1/2 રૂપિયો તો એને વેંટાઈને હાથનો કણો પડેલો. ત્યારે મહારાજે કહ્યું એમના ગરુ શિલાન ચેલાન કે તમારા ગરુ જ્યાં નથી હો, 1/2 રૂપિયામાં આ કણો થઈને લેવા પડ્યા. પછી આ સાધુ 1000 રૂપિયા ભેગા કરીને શી દશા થશે? વિચાર કરો. બોરિંગ થશે કે બીજું? વિચાર કરો. એ વાત મહારાજ સમજાવે. માટે ગ્રસ્ત એ ગ્રસ્તના નિયમ પ્રમાણે વર્તવું, ત્યાગી એ ત્યાગીના નિયમ પ્રમાણે વર્તવું અને નિર્વાસનિક થવું એ હેતુ છે. જો ના થાય તો આ દશા થાય. માટે 1/2 રૂપિયામાં યારું થવું પડ્યું અને પેલાને એક બોરમાં કીડો થવો પડ્યો. અને એ આ તુષ પદાર્થમાં મહારાજ જીવ ભરતજી જેવા રાજા કે જે ઋષભદેવ ભગવાનના પુત્ર પાછા, ભગવાનના દીકરા અને વળી આત્મનિષ્ઠ પુરુષ ભરતજી, એટલે તે છતાં રાજ મૂકીને વનમાં જઈ ઝૂંપડી પરણકુટી બાંધીને ગંડકી નદીના કાંઠે બિરાજે છે, ભજન કરે. ત્યાં પેલા મરગલાનો બચ્ચાનો પ્રસંગ બન્યો. મરગલી નદીનો ઓળંગતા બચારીને પેલો ગર્ભ સરવી ગયો, બચ્ચું પડ્યું પાણીમાં, મરગલી પેલી કોઈ પડી મરી ગઈ. પછી આ ભરતજીને દયા આવી કે આ બચ્ચાનો હવે એની મા મરી ગઈ ઘણી, પણ પછી ઉપાડી પાણીમાં પોતાના આશ્રમમાં લાવી અને એને આશ્વાસન આપીને, જો એને આશ્વાસન આપીને પછી જંગલમાં વ્યાતું કર્યું હોય વાંધો નહીં, પણ એમાં વર્તી ચોંટી ગઈ. તો ભરતજી જેવા આત્મજ્ઞાની પુરુષ ઋષભદેવ ભગવાનના દીકરા, તે છતાં મૃગનો અવતાર લેવો પડ્યો, મૃગલું થયા. આ ભાગવતમાં આપણું આખ્યાન આપે. એટલા માટે મહારાજ આપણે વચના ચેતાવે કે આ રીતે જો જરાય પણ ક્યાંય વર્તી ચોટી તો ગતિ ન થાય. અમારા આનંદ સ્વામી હતા અને મોટા સદગુરુ હતા મહારાજના વખતના. અને પછી મહારાજ એમને લઈને અક્ષરધામમાં જતા હતા. એમાં તેજ આવ્યું. પછી મહારાજે પરીક્ષા લેવા સારું, કારણ કે આ બધા ખેડૂત થયા હોય ને સાધુ, એટલે બુદ્ધિનો દોઢ રહી જાય. પેલા આનંદ સ્વામીને દેખાડ્યું તેજમાં કે ખેડૂત હાથેડું દોડે, એક બધું આમ તરી જાય, એક બધું આમ તરી જાય, દોડતા ફાવે નહીં એવો દેખાડ્યો આનંદ સ્વામી. ત્યારે સ્વામીનો પેલો હાથી દોડવાનો બુદ્ધિનો દોડ ખરો ને, મહારાજને કે મહારાજ પેલા જોડ જોતા આવડે, તમે ઘડીક ઉભા એને જોતરિયાલું કે. મહારાજ કે લ્યા જાવ તાર જોતર. તે જોતરિયાલવા ગયા, મહારાજ અંતર થઈ ગયા. પછી ક્યાં જવું? પછી પાછા આવ્યા દેહરી. ત્યારે વિચાર કર્યો, ઓહો આટલી બુદ્ધિ એક બિન સ્વાર્થની ને, આમાં શું હતું? છતાં પણ મહારાજનો સંબંધ તોડાઈ નાખ્યો, જોગ સંબંધ તૂટી ગયો. એટલા માટે સુધી મહારાજ કે આટલી પણ જો આપણે રહી જાય બુદ્ધિ, તો આપણે ભજન કરીએ સીતારામ સીતારામ, પણ સીતાજીને બુદ્ધિ રહી ગઈ પેલો કંચવો પહેરવાની, મારીના ચામડાનો. તો રામને કે એને મારીને એનું ચામડું લાવો, મારે કંચવો કરવો. અરે રામ કહે પણ નહીં કર્યા જેવો તો બાળીની જાત માનતી હોય છે કઈ? કે લત લીધી તો રામને જવું પડ્યું, પણ રાવણ આવ્યો તું ઉપાડી ગયો. લે આ વિક્ષેપ આવ્યો. જો આ રહી જાય જીવમાં વાસનાઓ આવી તો આપણને ભગવાનની ભક્તિ ચૂકાડી દે અને માર્ગ ચૂકાડી દે. માટે વિચાર કરવાનો. તો પાર્વતીનું એવું બન્યું. પાર્વતીને એના બાપે દક્ષે યજ્ઞ કર્યો કે શંકરનો ભાગ કાઢી નાખીને કર્યો, કારણ કે શંકરને માન ના આપ્યું, એટલે એક માનની ખાતર એમાં સુધી યજ્ઞ કર્યો અને શંકરનો ભાગ કાઢી નાખ્યો. પાર્વતી કે અમારા બાપના ઘરે યજ્ઞ સાથે જવું છે, હાલો. તો શંકર કે આપણે જવાનું નથી, આપણું આમંત્રણ નથી. તો કે મારે આમંત્રણ છે, મારે બાપના ઘેર જવું. એમાં એમ કરીને હાલી પાર્વતી, શંકરની આજ્ઞા ના પાડી. અને ત્યાં જઈ એટલે કોઈ સન્માન આપ્યું નહીં, પડી કુંડમાં. જય સ્વામિનારાયણ, હોમાઈ ગઈ. અને પછી હિમાચલના ત્યાં અવતાર ધર્યો પાછો, અને 80,000 વર્ષ તપ કર્યું. ત્યારે શંકર પાછી લીધી.
કેવું થયું વિઘ્ન કહો. તો એટલી ના જઈ હતી ના બાપના ઘેર યજ્ઞમાં શું ફાટી જવાનું. અને તે પાછી મગજ ઠેકાણે રાખીને આદર સત્કાર કોઈને ના કરે, પાછી આવી તો શું વાંધો હતો, પણ અગ્નિ પડ્યું. માટે એ તો કાળ કોઈને મૂકતો નથી. માટે આ વિચાર કરવાનો છે કે આ વાસના જો આટલી ચિંતિત આપણે આ જગતમાં રહી જાય કોઈ પણ પદાર્થનો તો કોઈ ઠેકાણે, તો આ આપણું ગાડી અટકી પડે. એટલા માટે મહારાજ સમજાવે કે હેતુ શું, ગ્રસ્ત આશ્રમમાં હોય તો ભલે, ત્યાગા આશ્રમમાં હોય તો ભલે, ગમે તે આશ્રમમાં હો, પણ સમજણ જ્ઞાન વિના રૂચે જ્ઞાન મુક્તિ. અને ગીતામાં લખ્યું કૃષ્ણ ભગવાન કે જ્ઞાની મારો આત્મા છે અને જ્ઞાનીનો હું પ્રાણ છું. તો જ્ઞાની કોણ? કે જેને આ સત અસતનો વિવેક આવ્યો. જ્ઞાની સાચું શું છે ખોટું છે. આ તમારો દેહ સાચો છે, સોનાનો હોય તો રાખ ભેગો થઈ જશે. એટલે દેહ ખોટો છે તે દેહનું નામ સાચું છે, પણ નામ ઉપર ગાર દે તો તમને કેમ થાય? કેવો અભિનિવેશ થઈ ગયો. નકર નામ ખોટું છે. એક આ વ્યક્તિ ઓળખવા માટે આપણે પ્રગટ થયા પછી પાડ્યું. પેલું લઈને આવ્યા હતા નામ, કે આવ્યા પછી ખોઈ પાડ્યું કે ગમે તે પાડ્યું વ્યક્તિ ઓળખવા માટે. પણ એ નામનો અભિનિવેશ કેવો થઈ ગયો આપણે? એવા નામ દેશ ધર્યા એટલા નામ નાખા પાડ્યા નહીં. એ કઈ નામ રહ્યું છે અને રહેવાનું છે? આ વિચાર કરાવે કોઈ ગયું? દેહ નથી રહેવાનો, દેહના સંબંધી નથી રહેવાના. કોઈ રહે અમર કોઈ વસ્તુ છે નહીં. તો એના માટે છે જે અજ્ઞાન અને એમાં જે બંધન, એનામાં જે અહમ, અને એ જ મારે છેલ્લાના 39 વચનાત્માં લખ્યું કે હું ને મારું એ જ માયા છે. અને એ માયાને ટાળવી, એ માયાને કર્યું. અને નારદ પહેલા સુખ શંકાજી કે પણ એ માયાને ટાળવી અને બોલ્યા છે કે આ માયા ખોટી. અને આપણે પણ એ વિચાર કરવાનો, એ મહારાજ સમજાવે છે. તો શું કહે છે વૈજ્ઞાનિક? જો એક ભક્ત પહેલો ગયો, બીજો પહેલો બોલો. ત્યાગી ની વાત કરે, સાંભળો. જો દેહ કરીને વર્તમાન પારે છે પાછા, દેહ થી ભ્રષ્ટ થતો નથી. હા, અંતરમાં રહી જાય છે કે આ રહી ગયો હવા જ લેવાનો. એ અંતરમાં રહે છે, એને ખોટ બતાવે છે. હા, કારણ કે દેહ ના કરતા મનનું બહુ બંધન છે. મનનું ચિત્તવન એ વધારે બંધન છે. શું કે જો સાંભળો. હા સાંભળો. દેહ કરીને ભ્રષ્ટ થતો નથી. દેહ કરીને નિયમ પાળે છે, ધર્મ પાળે, બધું કરે છે, પણ અંતરમાં જો અંતરમાં વાસના રહી જાય. હા. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થાશ્રમી છે ને તેને તો દેહ કહીને ધન સ્ત્રીનો પ્રસંગ છે. હા. ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. અંતરમાંથી નિર્વાસનિક છે, ગ્રસ્ત છે. પણ આવા પર્વતભાઈ જેવા, કલ્યાણભાઈ જેવા, દાદા ખાચર જેવા એવા પુરુષો મહારાજના યોગમાં સમજણે કરીને તે જગતમાં વ્યવહારમાં રહેવા છતાં પણ વિદેશી જેવા વર્ત્યા છે. દાદા ખાચરને મહારાજે પરાણે પરિણાયા. એમના સંબંધે કહ્યું કે મહારાજ આ દાદાનો વંશ જશે તો એનો પિતૃ પેલો જીવો ગરા પચાવવા માટે તૈયાર છે કે આ દાદો મળશે કોનું છે? આપણું જ છે ને. પણ એના આવ્યા પછી દરબારમાં સત્સંગ રહેવો કઠિન પડશે અને દરબારમાં નામ નહીં રહે સત્સંગનું. માટે દાદાને કંઈક છે વંશ રહે એવું છે કરો અને એને પરિણાવો. મહારાજે કહ્યું પણ દાદો ના મકર જાય કે મારે એક હસ્તાશ્રમમાં પડવું જ હવે નથી. પણ પછી મહારાજે બહુ આગ્રહ કર્યો. મહારાજ પોતે છે તે જ્યાં ભટ્ટવદર ગાંડમાં, અને મહારાજ છે તે વરઘડી હતા. અને ત્યાં જઈને મહારાજ પછી ભટ્ટવદર પરિણાવ્યા. અને પછી આ બે દીકરા થયા અને દાદો ખાતે પણ કહેવાનું શું આવા વ્યવહારમાં હતા પણ મહારાજના વિશે આવું વેદ અને નિર્વાસનિક હતા. એમ તો એ શું કહેવું? આ પ્રશ્ન કર્યો કે ગ્રસ્ત અને ત્યાગીને દેહ કરીને વર્તમાન પાડે છે પણ અંતરમાં જે કંઈક વાસના છે, અને ગ્રસ્ત અને દેહ કરીને તો વ્યવહાર છે, બહેરા છોકરા છે, પૈસા ધન બધું છે, પણ મનમાં નિર્વાસની છે. તો બે ની શી ગતિ થશે? આ પ્રશ્ન પૂછ્યો મહારાજે પોતે. હવે શું કહેતું? હા,
એ બે વિકલીને જુદો જુદો ઉત્તર આપો. મહારાજ કે છો હા. પછી ગોપાલન સ્વામી બોલ્યા છે એ ત્યાંથી જયારે દેહ મૂકશે ત્યારે એને વિશે ભોગવવાની અંતરમાં તીખી વાસના છે. માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગ્રહસ્થ કરશે. બસ મોટો વ્યવહાર રાખશે, બિલ્લા જેવું મૂકી દેશે કરોડો પતિના ઘેર. વ્યવહારમાં ડૂબાડી દેશે. એક મહારાજ દ્રષ્ટાંત ભાગવતમાં લખ્યું આ દ્રષ્ટાંત કે યજ્ઞ કરતા હોય, પેલો કુંડ કર્યો હોય ને એમાં પછી નારિયેળ ને ઘી હોમસ અને અગ્નિ લાગે છે. એમાં આપણે ઘીનું તપેલું ભર્યું હોય કે ડબ્બો હોય, ચમચે ચમચે એમાં ઘી હોમસ એટલે ભડકો થાય. આપણે એ કુંડમાં એ તપેલું કે ઘી એકદમ ઊંધું પાડી દીધું હોય, બધું ઘી અત્યારે, તો ભડકો થાય કે વળી જાય? તો મહારાજે હુડકાલીના વચનામાં આ શબ્દ લખ્યો કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને પાણીથી ભરવા માંડીએ તો ભરાય નહીં. એમ આ પંચ વિષયના પાતાળ ફાટ્યા છે, તે ભોગવશું એમાં તૃપ્તિ થશે. જેમ ભોગવ એમ તીક્ષણતા વધશે. અને આ કહીએ શું કીધું કે એકદમ એને એટલો બધો વિષયનો ભાર મૂકી દે કે પછી હા ભગવાન હવે છોડો, હવે કાયો એટલે નિર્વાચિત થાય. એમ સુધી મારે સમજાવે કે એને અતિશય મોટો વાસના છે ત્યાગીને એનો મોટો ગ્રસ્ત કરશું અને એવા વૈભવમાં નાખશું કે પછી થાકશે અને કંટાળશે કે હવે ભગવાન છોડો, હવે વર્તી નથી રહી જાય. એમ મહારાજ કે સમજાવે. તો શું કહેજો? અતિશય વિષય ભોગ પ્રાપ્ત થશે. જેવા ભગવદ ગીતામાં યોગ ભ્રષ્ટને ભોગ ક્યાં છે એવા ભોગને દેવલોકમાં ભોગવશે. હા. અને ગ્રહસ્થ હરિભક્ત છે તેનો દેહ મુકશે ત્યારે નિર્વાસનિક છે. જો ગ્રસ્ત છે એ દેહ મુકશે ત્યારે નિર્વાસનિક છે, એટલે ભગવાનના ધામને પામશે. માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે. જો જે ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કયો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં રહેશે. એ પાસે જ યોગ ભ્રષ્ટ ગીતામાં લખ્યું ને, યોગ ભ્રષ્ટ થાય અનેક જન્મ સંસિદ્ધ તો યાતિ. પણ આ ગીતાનો શ્લોક કે અનેક જન્મના શુભ સંસ્કારો ઉદય થાય ત્યારે પરમ પદને પામે. કારણ કે યોગ ભ્રષ્ટ જીવ છે એને કશર તળાવવા સારું ભગવાન દેહ ધરાવે. કારણ કે નિર્વાસનિક થયા વગર, આત્મા શુદ્ધ અક્ષરરૂપ થયા વગર ધામમાં જઈ શકતો નથી. કારણ કે એ સ્થાન ચૈતન છે, દિવ્ય ભૂમિકા છે, એટલે ત્યાં દિવ્ય થયા વગર ત્યાં ના જઈ શકે. જેને જે અંગ પ્રધાન હોય ત્યાં રહી શકે. માછલું પાણીમાં રહી શકશે, પાણી વગર રહી શકે? એને પંચભૂત તો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એ 5 તત્વો એને છે અને આપણે, પણ એને જળ તત્વ પ્રધાન છે એટલે જળમાં જ રહી શકે. જળથી બહાર કાઢો તરફડી મરી જાય. એનો આત્મા તો છે નહીં, છતાં પણ તરફડી મરી જાય. એટલે એને જળ પ્રધાન છે. જે પેલું છે તે પક્ષી છે એને આકાશ તત્વ પ્રધાન છે, એ આકાશમાં જ રહેશે, એ પૃથ્વી ઉપર નહીં રહી શકે. અને આપણે આ પૃથ્વી તત્વ પ્રધાન છે એટલે પૃથ્વી ઉપર જ રહી શકીએ. અધર પર જરા રહેવા દઈશું નહીં રહી શકાય. માટે જેને જે તત્વ પ્રધાન તે ત્યાં રહી શકે. અગ્નિ તત્વ પ્રધાન હોય તો અગ્નિલોકમાં રહી શકે. અને જે આ 5 ભૂતનો દેહ છે એમાંથી જે તત્વ પ્રધાન હોય એ લોકમાં એ રહી શકે. એમ આ બ્રહ્મરૂપ થયા વગર, અક્ષરરૂપ થયા વગર અક્ષરધામમાં રહી શકે નહીં. સ્વામીની વાતમાં લખ્યું કે મહારાજને પુરુષોત્તમ જાણે તો અક્ષરધામમાં જાય, પણ બ્રહ્મરૂપ થયા વિના ત્યાં રહેવાય નહીં. પાછું આવવું પડે. મહારાજ પાછું કશે મોકલે બીજે. એમ એટલા માટે બ્રહ્મરૂપ થવાની જરૂર છે, અક્ષરરૂપ થવાની જરૂર છે. અને મહારાજે પાને લખ્યું, શાસ્ત્રોમાં છે. મોક્ષ ધર્મના અધ્યાય શાંતિ પ્રમાણે એમાં લખ્યું અક્ષરરૂપ થયા વગર મોક્ષ નહીં થાય. એવું મહાભારતમાં લખ્યું શાંતિ પ્રભમાં, અને ભાગવતમાં લખ્યું. અને દરેક આ શાસ્ત્રોમાં અભિપ્રાય છે, સિદ્ધાંત છે કે શુદ્ધ આત્મસત્તા રૂપ થયા વગર આત્મસત્તા રૂપો, અક્ષરરૂપો, બ્રહ્મરૂપો એ વિશેષણો છે, એક જ વાખ્યા છે. પણ એ અભ્યાસ પ્રકૃતિના કાર્યમાંથી રાગ ટળ્યા વિના, મોહ ટળ્યા વિના, આસક્તિ ટળ્યા વિના એ અક્ષરધામમાં ભગવાનની સેવામાં રહેવાય નહીં. એ વાત મહારાજ સમજાવે છે. એટલે દરેકને આ છે તે
દેહનો અધ્યાસ છોડવો પડશે, દેહના ભાવ છોડવા પડશે. દેહ હોય ભલે, પણ સમજણ તો કરવી જ પડશે. અથવા ખોટું. જનક રાજા જેવા બોલ્યા કે આ દેહ મારો નથી, આ મિથિલાએ મારી નથી. અને એવી રીતે નિષ્કુળાન સ્વામી બોલે, કહા કાશ ને કહા કુહાડા, ક્યાં હૈ ઘર નર હારા, જબ તે મોએ સદગુરુ મિલ્યા, મિટ ગયા સર્વે તારા. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત, મેં હું આજી અનાથી. આ નિષ્કુળાન સ્વામીનું કીર્તન છે. જો વાંચે ખબર પડે તો સમજાય. ત્યાં છે તો શું કે જો એનો મહારાજ કે ઠીક કહ્યું. કોને કહે છે? ગોપાલ સ્વામી. ગોપાલ સ્વામી તમે ઉત્તર કર્યો બરોબર છે, ઠીક છે એમ. હવે મુક્તાનંદ સ્વામી શું પૂછે જુઓ. હવે આ વાસના ટાળવા માટે શું ઉપાય કરવો એ મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. તો હવે મહારાજ એ ઉત્તર સમજાવે છે. ત્યાં કરીને શું બતાવે છે કે આ જીવને તે આ સેવા ભક્તિ બતાવે છે. જે આ ભક્તિ માર્ગ છે એની અંદર જો મનને આપણે ગૂંચવી મેળવીએ તો એ મન પછી બાદ ભટકા મારવા જાય નહીં. એટલે ઉકા ખાચરનું વ્યસન બતાવે છે. ઉકા ખાચર કરીને કાઠી દરબાર એક રહેતા હતા ગઢપુરમાં. તે સવારમાં ઉઠીને ઘેલાનો રસ્તો સાફ કરે અને એવી સેવા કરે. અને તે ઘેલાથી બધા નહીં આવે, સંતો અને હરિભક્તો બધા નહીં આવે. તે લીમડાતરે ચોકમાં ગઢપુરમાં કૂતરું ઝાડે ફરી ગયેલું. તે જેટલા આવે એટલા જોઈ અને કે અચ્છા કૂતરું વળગી ગયું. તો એમ કઈ હાલ્યા જાય. પણ ઉકો ખાતર આવ્યા ત્યારે જોયું એટલે લોટો અને લુગડું બાજુમાં મૂકી અને લુગડું બદલી અને પેલું સાફ કરી નાખી અને પછી ફેરથી લઈ ગયા. ત્યારે મહારાજ જોઈ રહ્યા તો મહારાજ કે ઘર ધણીવાનું નામ ત્યાં જો છે તે કોઈએ સીધું છે તો બધા આવ્યા છે જોઈ જોઈને, પણ એને સાફ કર્યું માટે આ ઘર ધણી. એટલે મહારાજ પ્રશંસા કરીને રાજી થયા. અને આવી રીતે ઉકા ખાતરને સેવાનું વ્યસન હતું. એટલે મહારાજ પ્રશંસા કરે છે કે આવી રીતે જો સેવાનું વ્યસન પડ્યું હોય તો પછી આ મન સંકલ્પ વિકલ્પ ન કરે તો સંકલ્પ વિકલ્પ કરી જાય અને નિર્વાસનિક થવાય. એટલા માટે મહારાજ બતાવે છે 4 પ્રકારની શુદ્ધિ ગુણાતી સ્વામીએ લખી. દેહની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ, મનની શુદ્ધિ, જીવની શુદ્ધિ. આ દેહની શુદ્ધિ આપણે જ્ઞાન કે જ્ઞાન ગંગામાં નહીં લ્યા તો ચાલે. એક સંન્યાસી મહાત્મા હતા. પછી આવ્યા સંન્યાસી મહારાજ નહીં લ્યો કે જ્ઞાન ગંગામાં નહીં લ્યા. પણ પછી તરસ્યા થયા કે પાણી પીલાવો કે જ્ઞાન ગંગામાંથી પી લ્યો ચાલે. જ્ઞાન ગંગામાં પીવા જાય ત્યાં જોઈએ કે ના જોઈએ પાણી. પછી ઉભા રહે. એટલે સવારે ઉઠીને આ શરીરની શુદ્ધિ માટે 2 લોટા પાણી અવશ્ય વેડવું જ પડે શરીર ઉપર. તો આ દેહની શુદ્ધિ થાય અને ભગવાનની પૂજા પાઠમાં બેસી શકાય. એટલે દેહની શુદ્ધિ જળથી થાય એમ ઇન્દ્રિયોની આ ઇન્દ્રિયો આંખ કાન નાક એ પાણીથી શુદ્ધ ન થાય. એ નાવાથી શુદ્ધ નહીં થાય. આખો દાડો ડૂબકા મારો માસના ઘણે પાણીમાં જ પડ્યા રહે. પણ એમ ઇન્દ્રિયો શુદ્ધિ નહીં થાય. ઇન્દ્રિયો નિયમ, ઇન્દ્રિયોના જે નિયમ વાંચ્યા છે કે જોવા ઘટતું હોય એ જોવું, ન જોવા ઘટતું હોય તો ન જોવું. સાંભળવા ઘટતું હોય એટલા શબ્દો સાંભળવા, પણ ન ઘટતા હોય એ શબ્દો સાંભળવા નહીં. એવી રીતે પંચ ઇન્દ્રિયોના જે આહાર શુદ્ધ કરવા પડે તો છે તે આ ઇન્દ્રિયો જીતાય, ન કે જીતાય નહીં. અને પછી અંતઃકરણની મનની વાત આવી. મનને જીતવા માટે પાણી નહીં કામ આવે, નિયમ પણ કામ નહીં આવે. પણ ત્યાં કઈ 9ધા ભક્તિ લખી. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ એ 9ધા ભક્તિ છે. એ 9ધા ભક્તિમાં મનને ગૂંચવી લેલું. જે અંગ હોય 9ધા ભક્તિમાંથી તમારું જે અંગ હોય એ છે તે એ અંગમાં વર્તીઓને જોડી દેવી. અને બીજું દ્રષ્ટાંત મહારાજ આલ્યું મનને જીતવાનું કે ભૂત વશ થયો. એટલે ભૂતને કામ બતાવો એટલે ભૂતાવળી ભેગી થઈને કામ કરી નાખે ઘડીકમાં. પણ પછી નવરું પડે ત્યારે કે કામ બતાય. શું બતાવવું? આખો દાડો કેટલું કામ બતાવવું? પછી નવરું થાય એટલે કે તને ખાવા દઉં. હવે ન કે કામ બતાય, ન કે તને ખાવું. પછી પેલો મૂંઝાણો શું કરે? પછી કોઈક ડાયો મને બતાવે ભાઈ એમ કહે ફળિયામાં મોટો વાહડો રોજ 50 હાથનો
અને પછી ભૂત નવરું થાય કેવું કાના ઉપર ચડ નવું થાય પછી નવરું થાય ખરું? એમાં આપણું મન એવું ભૂત જેવું છે, નવરું થાય તો આપણને ખાવા થાય માટે ના વળગાડી મેળવું. એમ ભગવાનની નવતા ભક્તિમાં વળગાડી મેળવું તો આ મનની શુદ્ધિ થાય. અને આત્માની શુદ્ધિ એથી એ નહીં થાય. પછી આત્માની શુદ્ધિ તો એના સ્વરૂપનું ભાન, એના સ્વરૂપનું જ્ઞાન, આત્મા કેવો છે એનું જ્ઞાન થવું જોઈએ. એ મહારાજ સમજાવે. ગીતાનો બીજો અધ્યાય વાંચ્યો કોઈએ સાંખનો, એમાંય પણ કૃષ્ણ ભગવાને આ ગીતા સમજાવ્યું છે અર્જુનને, દેહનો આત્માનું સ્વરૂપ. એટલે આત્માના સ્વરૂપને એના સ્વરૂપનું ભાન થયા વગર આત્મા નિર્વિકાર નહીં થાય, શુદ્ધ નહીં થાય. માટે આ શુદ્ધિકરણ આ અનુક્રમ લખ્યો. તો એ રીતે આત્માના જ્ઞાન વિના આત્મા શુદ્ધ થતો નથી. એટલે માટે છે ત્યાં સત્સંગ, સત્પુરુષનો સમાગમ, બ્રહ્મવેતા એવા જે સત્પુરુષ અક્ષરરૂપ થયેલા, બ્રહ્મરૂપ થયેલા ભગવાનના ધારક સંત, એનો જે સમાગમ, એને કરીને આપણે મહારાજ હાઈટનું વચનાવી લખ્યું કે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ પમાય છે. શાસ્ત્ર વાંચવાથી એ નહીં થવાય અને ઘરથી સાધનથી નહીં થાવ. પણ જેમ આપણે એન્જિનિયર થવું હોય, બીકોમ થવું હોય, LLB થવું હોય તો ઘેર ચોપડીઓ લાવીને ભણીએ તો થઈ જવાય ને, કે કોલેજમાં જવું પડે. અને કોલેજ 10 લાખની બાંધેલી હોય પણ પ્રોફેસરમાં જોઈએ જ નહીં એમ. તો એ આપણે એન્જિનિયર થવાય કે LLB થવાય, પણ એમ નહીં થવાય. એમ એવા એમ આવે છે કે એવા બ્રહ્મવેતા ભગવાનના એકાંતિક સત્પુરુષ એના સમાગમથી આપણે એકાંતિક ધર્મને પ્રાપ્ત કરી શકીએ અને પામી શકીએ. એ કહે છે. મહારાજ બોલે છે કે જેવી ઉકા ખાચર ને સેવા કરવાનું વ્યસન પડ્યું છે રહેવાય નહીં, સેવા વગર ઘડી ના રહેવાય. મહારાજ લખ્યું 49 કે કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, સેવા એમાં મનને જોડી મેળવું, નવરું ન થવા. એકમાં કંટાળો બીજું, બીજામાં કંટાળો ત્રીજું. કારણ કે એક ને એક કરવાથી મનને આવે છે એટલે ફરતું ઘડી કથા કર્યું, ઘણું વાતો કર્યું, ઘણું કીર્તન ગાવા, ઘડી સેવામાં જોડી દેવું. એમ મહારાજ કહે છે કે તમે આવી રીતે મનને એને ગૂંચવી મેળવો છો 2 કલાક તો પછી મન તમને ખાવા થાય નહીં. અર્જુને કૃષ્ણ ભગવાને ગીતામાં પૂછ્યું છે એ કૃષ્ણ ભગવાન આ મન તો બહુ તંત્ર છે, મન તો ભૂત જેવું જીતાય એવું નથી. તો કૃષ્ણ ભગવાને બતાવ્યું કે વૈરાગ અને સાધન પુરુષ એને કરીને થોડે થોડે મન કાબુમાં આવે છે, નથી આવતું નહીં. અને ઘણા મહાન પુરુષોએ કાબુમાં કર્યા છે એ બતાવ્યું અર્જુન કૃષ્ણ ભગવાન ગીતામાં. એટલા માટે મનને જીતવાની વાત કરી. હા, શું કીધું? સર્વે વાસના ઉકા ખાતરની પેઠે સેવાનું વ્યસન પડે તો સર્વા એની બધી વાસના નાશ પામી જાય છે. આપણે જોઈએ તો તમારા ઘરમાં કેટલા છે માણસ? 2 કે 5 કે 7, 2-3 દીકરા હોય, દીકરી 1-2 હોય, બધું કુટુંબ હોય 5-7. એ તમારા ઘરમાં તમારા 5-7 માણસને અને 2-4 દીકરાઓને કબજામાં રાખવા કેટલી મહેનત પડે? વસરે છોકરા કયું કરે? પોતોય ભાગી જાય હો સિનેમા જોવાનું, ટીવી જોવા. એ તમારા ઘરમાં તમને 5 માણસ કબજા રહેતું નથી. અને આ જો બધા જવાના ટાબરિયા બધા જીવનના તમારા દીકરા સ્વામીની આજ્ઞામાં કેવા, તમારી આજ્ઞા ન પાડે, સ્વામીની આજ્ઞામાં કેવા વશ વર્તે કહો? વિચાર તો ખબર પડે ને. નકા હરખણા રહે ટાબરિયા તો મંદિર ઉજળ કરે. જો સ્વામીનો માથે અમન્યા સ્વામીની ના હોય તો મંદિર ઉજળ કરે. પણ એક સ્વામીના વિશે એમને ભક્તિ ભાવ છે, સ્વામીનો મહિમા છે અને સ્વામી થકી એમણે આત્માનું શ્રેય, આત્માનું કલ્યાણ, મોક્ષ માન્યો છે. તો બધા એનું કેવું મન કાબુમાં રાખી કરી દીધું સ્વામી. પણ એ મહારાજ આ મહત્તા છે, સત્પુરુષની મહત્તા. અત્યારે અમારા ગઢડામાં કે વડતાલમાં કંઈ જોઈએ ને તો સંત મહાત્મા આવે, સ્વામી એક ચેલો શોધવો પડે છે તોય મુસીબતી પડે. આવા હરિભક્તોના દાઢીમાં હાથ નાખી, તમારો એક દીકરો તો સેવામાં આલો. તે સંબંધી હોય તો પાછો પરભારે કોઈને નાખે, પણ હગાવાલા સંબંધીઓ હોય એને કે
કે પટેલ એક દીકરો 500 જોતા જ લઈ જાઓ, પણ એક દીકરો સેવામાં આપો સારું, હમણાં ગઈડ પણ આ લુગડું બુગડું ધોઈ નાખે, સેવા કરે. તો હાથે આવતા નથી. હાથે આવ્યો હોય ને 500 આપીને લીધો હોય, પણ 2-4 મહિના રહીને ભગાર ભેગો પાછો, પછી બીજો ગોતવો પડે. હો, અને આ લગ્ન છે તે પૈસા આપ્યા જ બધાય ને, તો એ સ્વામી આ પ્રતાપ, આ મહિમા ભગવાનનો. તો એ વાત સમજાય નહીં, અને પછી અવજ્ઞા કરે તો અધોગતિએ જાય છે. અને ખોટું સમજ્યા વગરનું પૂંછડું પકડી રાખે તો એમાં અધોગતિ છે, ત્યાંથી મોક્ષ થાય, કલ્યાણ થાય. મહારાજનો મોટા શાસ્ત્ર સત્પુરુષનો અભિપ્રાય ન જણાય, ભગવાનનો અભિપ્રાય ન જણાય તો સુધી મહારાજ કે અધોગતિ. જેમ કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોડ્યો ત્યારે ગોવાળિયા હતા એને જેડિયા અડાડ્યા, અને કેટલાક હતા એ તીખળ કરવા માંડ્યા, તો મારા કે અસુર લખાણા, અને જેટલે ટેકા અડાડતી એના ટેકાથી કઈ ગોવર્ધન રહ્યા એવું નતું, છતાં પણ રુચિમાં ભર્યા તો ભગવાન રાજી થયા અને ભક્ત લેખાણા. એમ આ છે આ કાર્ય મહારાજનું, અને એમાં કોઈને કઈ સ્વાર્થ નથી. જીવના હિત માટે, જીવના કલ્યાણ માટે આપણે આ પ્રવૃત્તિ કરીએ અને એમાં રાજી થાય તો એ ભક્ત. અને જો હશે તે કુરાજી થાય ને અવરું કરે તો અધોગતિ જાય. એમાં બીજું આ બીજાને શું નુકસાન, બીજાને શું? તો એ આ વાત મહારાજની આ સમજવી એ દુર્લભ છે. આ તો છે તે એક જાતની ગ્રંથિઓ પડી ગઈ હોય ને એટલે સમજે નહીં, અને પછી એક અવજ્ઞા કરે એકબીજાને. એટલા માટે જો છે તે ભગવાને આપણને બુદ્ધિ આપી છે, અને જો આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ તો આ વાત સમજાય. આમાં કાંઈ પ્રમુખ સ્વામીને સ્વાર્થ નથી, પણ કેટલી દાખલો કરીને સત્સંગ વેચી આવે છે. અને મહારાજનું નામ આ દુનિયામાં આપણા ગુજરાત બહાર કોઈ જાણતું નથી. એના બદલે છે તે આખી દુનિયામાં જાહેર કર્યું. અને મહારાજની 20 શતાબ્દી ઉજવી ત્યારે તો 2000 બાવા હો, જે આપણે કહીએ ને મહારાજ જયસ્વામીના ચલબે સ્વામીને આ લગતા છે, એટલે સ્વામિનારાયણનું નામ લેવામાં જે દીવે એના મોઢેથી સ્વામિનારાયણની જય બોલાવડાવી 2000 બાવાને મહારાજની જયંતિ કરી તારે. અને એ બધા હજુ એ વખાણે, અને હજુ સંભાળે, આપણા સંત એ બાજુ જઈ ચડ્યા હોય તો રાજી થાય. તો જો એ આ સંસ્કાર કેવા ને છે મહાન પુરુષમાં અને દરેકમાં. અને પરદેશમાં પણ મંદિરો થઈ ગયા, અમેરિકામાં, લંડનમાં 8-10 મંદિરો થઈ ગયા, હજુ થાય છે, ચાલે છે. પણ કેટલો આ સત્સંગ વિકસાયો એવા પુરુષની બલિહારી. એના માટે આપણને છે જો ભલે એ માર્ગે નથી, પણ ગુણ તો આવવો જોઈએ કે આ કેટલો દાખલો કરી અને આ જીવને ના કલ્યાણ માટે અને હારા રસ્તે ચડાવવા માટે કેટલો મહાન પુરુષ દાખલો કરે. ન કે ખાઈ પીનું ગીરાજીને શું દક્ષ એ સાનો આવા મકાનમાં જઈને ભાઈ ઉના વાયરો છે વડે, પણ દીવો ત્યાં દાંતણ નહીં, દાંતણ ત્યાં દીવો નહીં, અને ગામો ગામ ઘેરો ઘેર ફરી અને આ આપણું અજ્ઞાન ટાળે છે અને આપણો મેલ ઉતારે છે. એનો કેટલો આભાર માનવો જોઈએ આપણે. એ વિચાર કરે તો ખબર પડે. એ વાત કરે. જયસ્વામીજી મહારાજ સ્વયં પ્રકાશાનંદ સ્વામી આવ્યા હો, ડાક્ટર તો નથી અત્યારે. અરે જયસ્વામી શું કે છે? ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે? ભગવાનને ગલી કરીએ તો રાજી તો થાય. અમારે પેલા ભગત ને ગલી કરીએ બહુ રાજી થાય. કારણ કે પણ આ શું બતાવે છે રાજીપાનું? સાંભળો. હા સાંભળજો. આ બતાવે મહારાજ શું કે છે? ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેની સંતની પર પ્રીતિ હોય ને જેનું દિન પણ હોય, અને પછી તેને 1 ગામનું રાજ્ય આવે, જો વૈભવ જો અથવા 5 ગામનું રાજ્ય આવે, ત્યારે પાવર જુદો થઈ જાય, અથવા 50 ગામનું રાજ્ય આવે, અથવા 100 ગામનું રાજ્ય આવે, અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો કંગાળ હતો શું કીધું? ગરીબ હોય, કંગાલ હોય, એમાં મંગળદાસ એ મારા સાથે ગોપાલ સ્વામી ના ભેગો આવું ટોટ્યું હો. 10 વર્ષનું જેમ ભગતજી મહારાજ હતા, પ્રાગજી ભગત ગોપાલ સ્વામી 10 વર્ષના હતા અને વડતાલમાં સેવા કરતા. ગોપાલ સ્વામી એટલા બધા રાજી થયા, એવો એની ભક્તિ, એવી સેવા, એવો ભાવ. એ સતી મહારાજ એ વાત આપણને સમજાવે કે આવી રીતે
ગરીબ હોય અને કાંઈ સતી આવડત ના હોય, કાંઈ સાધન ના હોય, સાધન પાત્ર, અને પછી ભગવાન ઉપર જેવો પ્રેમ, ભક્તિ, મહિમા હેત હોય એવું ને એવું રાજ આવે તો મંગળદાસ ને સ્વામીના ભેગો ગોપાલ સ્વામી ભેગા રહે અને સ્વામીની સેવા કરે અને રાજી કરે. એટલે ગોપાલ સ્વામીને બહુ હેત એટલે બોલાવે, એ મંગળિયા વાયા. તો પછી એ થોડે મોટા થયા, પછી ભણ્યા અને પછી સાહેબ થયા. એ મોટા સાહેબ થયા અને પછી એના વાહે 2, 4, 5 બીજા એના હાથ નીચેના અમલદારો અને એ બધા દર્શને આવ્યા. ત્યારે ગોપાલ સ્વામી તો પેલા પ્રેમમાં ઉછેરેલા ને ભેગો મોટો, એટલે આ મંગળિયો આવ્યો કહે ત્યાં તો પેલા ચોટી ઉભી થઈ. મને મંગળિયો કીધો, આ મારા વાહે સાહેબ બધા મારા છે અમલદારો, અને મારી કિંમત બાવાને કઈ વિવેક થાય બોલાવાનો તે ગોપાલ સ્વામી નો મનુષ્ય ભાવ આવ્યો અને બહાર નીકળ્યો બબડવા માંડ્યો કે ગોપાલ સ્વામી કઈ વિવેક નહીં, નાવાનું તેવાનું. પછી ગોપાલ સ્વામી ખબર પડી કે આવી રીતે એને હશે મનુષ્ય ભાવ આવે. તો સ્વામી કે મારા ભેગો કાલ રમતું તો આવડું તૂટ્યું અને મેં પ્રેમમાં બોલાયો, એમાં શું એમાં એનું માન ખંડન થઈ ગયું. પણ પછી ભગવાનને કરવું કે નોકરી તૂટી ગઈ અને કળશો લઈ અને ભંડારો કરવા, રસોઈઓ કરવા, લોકોની મજૂરી કરવાની મળી. ત્યારે પછી આયા દર્શને. પછી ગોપાલ સ્વામી કે મંગળભાઈ આયા કે હવે સ્વામી મંગળભાઈ નથી રહ્યો, હવે મટી ગયો. તારે પેલું જે સમજાણું હોત તો એટલે મહારાજ સમજાવે છે કે આપણે જેવું ગરીબ હોઈએ અને સાધારણ આપણી સ્થિતિ હોય અને સત્સંગ થયો હોય, સત્પુરુષનો મહિમાન, સત્સંગનો મહિમાન, સત્સંગમાં જેવો થતી ભાવ એવો ને એવો આપણે રાજ મળે. શિવાજી છત્રપતિ, દક્ષિણમાં શિવાજી રામદાસના શિષ્ય, પણ રામદાસના વિશે એટલી બધી ભક્તિ કે રાજ પણ તમારું છે, હું એ તમારો, તમારી આજ્ઞા પ્રમાણે તમારી જોડવણી પણ આ રાજતંત્ર પણ ચલાવું. એવા શિવાજી છત્રપતિ સજી સત્તા પણ રામદાસના આધીન. એમ બહાર વ્યવહારમાં આપણે જેમ ઘટતું હોય એમ માન રાખવું, મોટપ રાખવી, બધું કરવું. પણ સત્સંગમાં તો દાસ નાદાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચી સત્યના રંગમાં. આ લખ્યું નિષ્કુળાન સ્વામી શબ્દ કે દાસ ના દાસ થઈ રહે. રાજા હોય તો અહીંયા માન નહીં, અહીંયા એના સંતોના ખાહડામાં બેહવાનું મળે તો મોટા ભાગ માને. અને મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ ગવર્નર આવીને ઉતર્યો હોય અને પછી આપણે ત્યાં જઈને પછી પધારો કે પણ એના ખાહડામાં ઉભર આવવાનું મળે તો ભાગ માનીએ. આદર સત્કાર ન કરે તો એના ઉપર તિરસ્કાર આવે. એ વાત સમજે તો ખબર પડે. આ તો સહેજમાં આ હું જો મંદિર પણ કોઈ પ્રમુખ સ્વામી મને બોલાયો જ નહીં, મારું રાખ્યું નહીં, મને આ કલ્યાણ લેવાયા. એ કલ્યાણ પછી હાથ ના હોય તો કલ્યાણ, એ તો દાસ ના દાસ થઈ રહેવું પડે. છેલ્લી પરવાળીના સંત હોય કે ભક્તો હોય એના પણ હાથી તો આ સત્સંગ. તો એ મહારાજ સમજાવે છે. શું કહે છે હવે જુઓ. ત્યાગી ની વાત કરે છે. આ ગ્રસ્ત ની વાત કરી કે મણ અનાજ મળતું હોય અને જેવો સત્સંગમાં દિનાદી હોય નિર્માની, એવો ને એવો રાજ મળે તો એવો ને એવો ક્યાં, એવો ને એવો મહિમા, એવું ને એવું હેત. અને હવે ત્યાગી ની વાત કરે સાંભળજો હો. અને ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની તેજ દાખી કરતો હોય તેવી પોતામાં ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે. જો આ સાધુ નું લખ્યું. પહેલા શરૂઆતમાં આપણે આવ્યા હોય ત્યારે આપણે કાંઈ જ્ઞાન ન હોય, કાંઈ સમજ ન હોય, પછી બહાર જાય કેવી આપણે સુધી મહિમા હોય, હેત હોય અને સેવા સાથે કરીએ. પછી આપણામાં બધા ભગવાનના ગુણ આવે. અત્યારે આપણે પ્રમુખ સ્વામીની વાત કરીએ. પ્રમુખ સ્વામી એ આ શાસ્ત્રી મહારાજ છે ને આ હવના હારે પણ તે થોડો આગળ અને સ્વામીનો રાજીપો થયો શાસ્ત્રી મહારાજનો અને આ ધર્મધુરા સંસ્થા મૂકી વહીવટ કરવા. તો એની અંદર એ પોતે આ 36 વર્ષથી શાસ્ત્રી મહારાજ ઊંચું ત્યારથી આજ સુધી કોઈ હરિભક્ત કે કોઈ સંત જો એમના વચનથી કે એમના કાર્યથી દુખાણો હોય તો પૂછી દો. કારણ કે એમનું એટલું નિર્માનીપણું કે આ બધા ભક્તોને સંતોને પ્રમુખ સ્વામી હાથ જોડી દે. આ મોટો આ મહિમા એટલે આ દાસના દાસ વર્તાય ત્યારે આપણે એના વશ વર્તીએ અને એના આધીન છીએ. જો છે એ આપણા ઉપર હુકમ કરવા જાય
તો આપણું મન ના ચોટે એમાં. પણ એ જો આવી રીતે સત્સંગનો છે તે આવે એટલી મોટા અને બધા આપણા ગુરુ છે અને સત્સંગના ધણી છે, માલિક છે, છતાં પણ દાસના દાસ થઈ અને જો છે તે આ વર્તે છે જરાય માન નહીં. મોટે પ્રમાણે પેલા પાંડુરંગ શાસ્ત્રી એની હોટી પડી રહી, એ પોતે જઈને ધોરી લઈને એમને હાલવા ગયા. પાંડુરંગ શાસ્ત્રી સ્વામી તમે આ તકલીફ કે એમાં શું વાંધો, આમાં કઈ નાના બાપ નથી દવાય પણ આ નિર્માની પણ એમ. અને ત્યાં સભા ભરે બાવા બધા બેસી ગયા. પ્રમુખ સ્વામી નું આસન હતું ને એમાં બાવા બેસી ગયા, બધા લાઈન બંધ બેસી ગયા. પછી પ્રમુખ સ્વામી આ પણ બેસી ગયા છેલ્લા છે પરવાડે. ત્યારે બાવા ઉભા થઈ ગયા, પધારો ઇજ્જત પધારો તારા એ છે નમી દે. આ રીતે એનામાં જરાય પણ માન મોટું નહીં તો એ આ સત્સંગ વિકસાવી શકે અને આ સત્સંગ એને ઝૂકતો હોય તો એને લઈ શકે. ઠેક સતે પાદરી આપણે જેના 80 કરોડ શિષ્યો છે, આ છે આ ઈસુ ખ્રિસ્તન પોપના ત્યાં ગયા સ્વામી. એ પોપને એટલું બધું થયું કે હો સ્વામી અમારા પાદરીઓ 50-50, 60-60 ના પાદરીઓ છે, એને જીવન જીવવું કઠણ પડે છે અને તે વ્યવહારમાં પડવાનું મન થાય છે. ના તમે આ તે સ્વામી હારે આવા સંતો હતા 5-8-10, એને જોઈને તો પોપ સાહેબ બહુ ખુશ થઈ ગયો કે આ તમે આવા સંતોને સાથે એવડી આપો છો બહુ કહેવાય. એમ સ્વામીના ઉપર રાજી થઈ ગયા. અને આપણે તમારા આ છે અત્યારે રાષ્ટ્રપતિ સિંહ સાહેબ શું એને કેટલું કહ્યું સ્વામી અહીં કહીએ તમે 2 રાત રહેવા મારા ત્યાં આવો અને સંતોના ફાવે મારે કીર્તન ને ભજન સાંભળવા. કીધું કે ના કીધું કહો, કેટલા રાજી થયા. તો એ છે આ મહત્તા છે, આ મોટું છે સ્વામીનું. અને સ્વામીનું એવું ચારિત્ર જીવન થાય એટલે હાવ ઝુકાય એમ. સંત મહાત્મા ઝુકે એનું કારણ એ કે આટલી મોટો હોવા છતાં કોઈ જાતનું અહમ નહીં, કોઈ જાતનું પદાર્થમાં આસક્તિ નહીં, કોઈ જાતનું સત્સંગની સેવા માટે જ જેને ઝુકાયું છે એની આ મોટું છે. એને આ વશ ભગવાન વર્તે એમ. તો એની વાત કરે. જો સાધુ સાથે મોટા ગુણ આવે, ઈશ્વરીય આવે, સામર્થ્ય આવે અને 5-50 શિષ્યો માને એવા થાય તો પણ પિતરાઈ દાવો ના આવે. સાધુ સાથે બરોબરિયાપણું ન કરે એમ કે જો બરોબરિયાપણું ન કરે. હા, જો એના ઉપર પ્રસન્ન થાય તો આપણે તો કોણ એમના હિસાબમાં ગણતરી ખરી આપણી, છતાં પણ આ છે આ શાસ્ત્રી મારાનો સંબંધ જાણી અને આપણને હાથ જોડે. એ કેટલા છે એની વાત કહેવાય કહો ને કે કોણ નંબર બીજો આટલી મોટો પાવા છે તો કોની ગણતરી હિસાબ રહે. આ એમનું નિર્માણ આ છે એનું મનમાં ના સમજણ. એ વાત મહારાજ સમજાવે છે આપણે. શું કહેજો ભાઈ હજુ વાત છે, વાત કરો. હા જો કીધું સાધુ ઓળખાશે. સ્વામી કે આ ગામ હોય ને ગામડું તમારું, ગામના પાછળ બૈરા પાણી ભરતા કુવો ગામનો હોય ને અને પછી સાધુ નીકળે ત્યારે એ ઓળખે. જો સ્વામિનારાયણ સાધુ જાય તો ઓળખ્યા જ નહીં. એમ સાધુ ઓળખવાની વાત નથી. આ તો ગુણે ખરીને શીખી કરીને ઓળખવાની વાત છે. એ વાત સમજી અઘરી છે. હા, અહીંયા હીરાના ઢગલા પડ્યા હોય, હીરાનો પણ એમાંથી ઓળખવો અઘરી વસ્તુ. આપણે કઈક આ બધા હીરા છે પણ હીરાની કિંમત કઈ કિંમતનો કયો છે એ ખબર પડે એના માલમી વગર. એમ આ ભગવાન લુગડે બધા બાવા સાધુ. તો કુંભાર હતો તે કુંભારે કૂતરી પાડેલી. તે કૂતરીએ નિશાન શું રાખ્યું હતું કે ગારાળા પગ હોય એ મારો ધણી. કારણ કે કુંભારને તો રોજ માટી ખૂંદવાની હોય ને, ગારાળા પગ હોય એમ કે આ ગારાળા પગ હોય એ મારો ધણી. પછી એમ કરતા કરતા ચોમાસું આવ્યું અને ચોમાસામાં બધા ના ગારાળા પગ. પછી કૂતરી ભૂલી પડે કે ના પડે કે ગારાળો પગ ભારે ત્યાં ઊંઘવા જાય ત્યાં ધોકો મારે. એ ધોકા ખાઈને ક્યારે હરવડી જાય. એમ ભગવાન લુગડે બધા મારા કરવું તો પછી ધોકા ખાઈને હરવડી જાય ક્યારે. પણ એમાંથી સાધુ ઓળખવા એ ઘોંટી છે એમ. ખરું ખોટું એમ. તો એ કે મહારાજ જુઓ
એક સાધુ બોલ્યા કે આ ભજનાનંદ સ્વામી જેવા કોઈ સંત નથી. કેમ કે એના પટારામાંથી કઈ નીકળ્યું નહીં. ત્યારે સ્વામી શું બોલ્યા કે તારું કપાળ નીકળે, જો મય હશે તો આખું કશું કરી નાખ્યું હશે, નકે જો કાંઈ ના હોય તો બે પટારા રાખવાની જરૂર ક્યાં. તો એ સ્વામી કીધું એમ થતે આ સ્વામીએ શુદ્ધ કર્યું. તો શું કહે જુઓ, હા જુઓ એમ હા જો આખું પાછું ક્યાંય મૂકી દે હોય. હા બે પટારા રાખવાની શું જરૂર છે જો કશું નથી રાખવું તો એમ કે. હા જો વૈદા કરે સાધુ ને વૈદું આવડે પછી પૈસા એમાંથી પૈસા ભેગા કરે પછી. હા સત્સંગમાં પછી શું સાધુ શું કરવું? એક સાધુ ભાઈ ભેગું કર્યું 10 તોલા હોનું. પછી આ બોટાદ ની જ વાત, આ બોટાદ છે ને, બોટાદમાં જે હરિભક્ત છે સ્વામી અત્યારે ભાવ 2000 ઉપર ભાવ વધી ગયા છે, લાવો આપણે વેચી મળીએ. તે સાધુ એ હરિભક્ત ને વેચવા આવ્યો, ગુણવાળા હેતવાળા છે કઈક હરિભક્ત ને વેચવા આવ્યો. પછી થોડા દાડા ગયા એટલે પછી કે વેચ્યું કે હજુ એમ કરતા કરતા જરાક વધારે ટાઈમ થયો એટલે કે હોનું કેવું કાંઈ કેવું. સાધુભાઈ હોનું કેવું કે જો પતાવી પડ્યો. હવે ભેગું કરી શું હવાજ કાઢ્યો કહો. એનો ઉપયોગ છે, એના દીકરા પરણાવે છે, એને શું કામનો છે? માટે એ સ્થિતિ મારે કે યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, આચાર્ય પ્રમુખ સ્વામી અને આ સંતો અમારા 25 વર્ષથી કોઈ 50 વર્ષથી આ સત્સંગમાં છે તો ધન નથી રાખતા, એનું જીવન નથી પૂરું છે, નથી હાલતું, બધું હાલે છે. એની સેવા કરનારા મળે છે, દવા આપનાર મળે છે, વસ્તુ જોતી કરતી આપનાર મળે છે. પછી એને એ વસ્તુ ભેગી કરીને રાખવાની શું જરૂર પડી તો એમ. તો એ મહારાજ મારા સમજાવે છે. એટલે આ સાધુએ તે આ અષ્ટ પ્રકારે શ્રીનો દ્રવ્ય ત્યાગ કનક કાંતા સૂત્રણમ સકલમ જગતમ વિષ્ણુ સાસુતિ સુવિરક્ત દ્વિભુજા પરમેશ્વરા. આ શ્લોક લખ્યો છે કે શ્રી અને દ્રવ્યથી દુનિયા વેચાયેલી છે, શ્રી અને દ્રવ્યથી આ જગત ગૂંથાયેલું, પણ એમાંથી જે વિરક્ત રહે એ 2 હાથ વાળો ભગવાન. આ લખ્યું. તો એ મારા ત્યારે આઘરા મગરી વસ્તુ છે, કારણ કે આ વ્યવહારજી નો ચાલે. જળ જોડનું જમીન 3 કજિયાના શું, જળ જમીન ને જોડું, જોડું એટલે શ્રી, જળ એટલે પૈસો, જમીન એનો જ માથા છે ને કપાય છે. ઝઘડા દુનિયામાં છે તો એના છે 3 ના. તો એમાંથી વિરક્ત રહ્યા મહાત્મા, પછી કઈ ચિંતા ખરી? તારે થઈ નિર્ભય એમ. જો શું કે હા એમ સાધુ ઓળખાય નહીં. હા ગુરુ ગુરુ હોય કોઈ બેઠો અને પછી ગુરુ નું જે મંડળ મળતું આવતું એમ બેઠો. હા 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 બરોબર. હા બધા હા બસ પછી સતાજી ભેગા થઈ ગયા. જ્યાં જને બેસતું આવ્યું ગુરુ ચેલો બંધ થઈ ગયા. અરે હા આત્માનું સ્વામી બહુ ત્યાગ વાળા ખખા વાળા. જેવા છે આત્માનંદ તેવા હોય તે બોલો મુનિંદ. પછી સંત ઉઠ્યા જોડી હાથ, તમે કહો તેમ કરીએ નાથ. કો તો મટકું ન ભરીએ મીટે, કો તો અન્ન ન જમીએ પેટે. ત્યાં મહારાજ આત્માનંદ સ્વામી નામ આપ્યું. જેવા છે આત્માનંદ હોય છે એવા હોય તે બોલો. એ આત્માનંદ એવા ત્યાગી હતા, એટલે ગુણાતી સ્વામી એમના પાસે રહ્યા. પછી મહારાજે પૂછ્યું કે તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા. કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી રાજા ધીરાજ અને પદાર્થ બહુ આવે, એટલે અમારા જેવા છોકરાને જમન એમાં નભવું કઠણ પડે, એટલે આત્માનંદ સ્વામી પાસે રહ્યો છું. ગયડા છે, સેવા કરનાર કોઈ નથી, તે રહ્યો છું. મારે કે ઠીક. તો સ્વામી બોલે તો શું કહે છો? જો બહુ આવે. હા
પછી મહારાજ ઉઠીને જ્યાં સંતના મંડળ બેઠા હતા ત્યાં આવીને જોતે જોતે જ્યાં આત્માનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવીને મને કહ્યું કે તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા ને. પછી મેં કહ્યું કે આત્માનંદ સ્વામી ગરડા સાધુ છે, તેની સેવાનો કરવાનો કોઈ નથી, તે સારું એનો છું. એમના ભાઈ કોણ? આમાં નિષ્કુળાનંદ સ્વામી ભાઈ કેટલા મંડળ? મુક્તાનંદ સ્વામી ભાઈ 60 સાધુનું મંડળ, નિત્યાનંદ સ્વામી ભાઈ 60 સાધુનું મંડળ, ગોપાલન સ્વામી પાસે 60 સાધુનું મંડળ, અને નિષ્કુળાનંદ સ્વામી ભાઈ એક નંબર. કારણ કે એવા ખખાવાળા હતા ત્યાગના. નિષ્કુળાનંદ સ્વામી એટલે ત્યાગ વૈરાગની મૂર્તિ, એટલે ત્યાં ટકવું બહુ કઠણ પડે. એ તો ધોરાજીની ધાબળી પેલા સંતે હંતાડી દીધે ઉઘાડી કરી પોતને કઢાઈ. એટલે હવે એના ફાયદા એવું કઠણ પડે. અને ગુણાજી સ્વામી ને મંડળ નું મમત્વ નહીં. એ તો ગુણાજી સ્વામી તો જુનાગઢમાં 3 સાધુ ભેગા થયા હતા તો એ નભાવતા. હા એમ બસ બધા મૂર્ખ નાખી દીધા. અરે જો અરે હા એમ ઘરું ને ઠપકો દીધો. સાધુ ની ગરજ રાખવા છે. મહારાજ 47 લખ્યું છે ને કે જેને રાખતા આવડે ને રાજી પર થતા 5 સાધુ રહે, અને જેને રાખતા ના આવડે એને ના રહે, અને જેને ખપ હોય એને વઢે ટોકા તોય રહે. 2 વાત લખી. એમાં આખું આ તંત્ર ચલાવવું છે તે સ્વામી જો આપણને ના નભાવે તો આખી રીતે ચાલે. માટે ખપવાળા નહીં નભાવે ને વગર ખપવાળા નહીં નભાવે. મોટા પુરુષ એમ. હા એમ હા નહોતી, પણ સત્સંગની ખપ છે. સત્સંગ હાચવો છે માટે દરેક ની જરૂર પડે. તો બધા એકાંત ક્યાંથી આશા? પછી સેવા કરનારા મળે ને નહીં. અરે પુસ્તક બાંધ્યું એટલે શું કે કથા વાર્તા નો અંગ બહુ 24 કલાક કથા વાર્તા કરવા જોઈએ. ભાઈ ભગવાન ને રાખો. બસ મહારાજ